નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની અકોટા વિધાનસભા હેઠળ આવતા વોર્ડ નંબર 13માં ચૂંટણી પ્રચારનો પારો ગરમાયો છે. ત્યારે આ વોર્ડમાં પોતાની પેનલને જીતાડવા માટે ભાજપના ચારેય ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવીને પ્રચારમાં લાગી ગયા છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 13માંથી ભાજપના ઉમેદવાર ગીતા મકવાણા, નિધિ પટેલ, ગોપાલ ગોહિલ અને શૈલેન્દ્રસિંહ ઠાકોર ગત રોજ બકરાવાડી વિસ્તારમાં મતદારોને રીઝવવા પહોંચ્યા હતા. જેમાં આ જનસંપર્ક અભિયાનમાં ઉમેદવારો સાથે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ જોડાયા હતા. પ્રચાર દરમિયાન ઉમેદવારોને આવકારવા માટે લોકો ઉમટી પડ્યા હતા. વોર્ડ નંબર 13માં ભાજપ દ્વારા વિસ્તારના પરિચિત ચહેરાઓને ઉમેદવારી માટે તક આપતા સ્થાનિકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આપ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં અમારી સાથે ફેરણીમાં લોકો સાથ સહકાર આપી રહ્યા. છેલ્લા 25 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાઈ પૂર હોય, કોરોના હોય, સુખ દુઃખમાં બધાની વચ્ચે રહ્યા છે. લોકોના આશીર્વાદ છે અને આશીર્વાદ આપ હમણાં જ જોઈ રહ્યા છો. આ વખતે વોર્ડ નંબર 13માં કોંગ્રેસ મુક્ત થવાનું છે. લોકોએ આશીર્વાદ આપ્યા છે અને મારી સાથે ગોપાલભાઈ ગોહિલ, નિધિબેન પટેલ અને ગીતાબેન મકવાણા અમારી પેનલ જમીનથી જોડાયેલા અને સાચા પાયાના કાર્યકર્તાની ભારતીય જનતા પાર્ટીએ કદર કરી છે. તે બદલ વોર્ડના તમામ નાગરિકો પણ ખુશ છે અને આ વખતે જંગી બહુમતીથી વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. આજે અકોટા વિધાનસભા વોર્ડ નંબર 13માં બકરાવાડી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના અમારા ચારેય ઉમેદવાર સાથે ખૂબ બધા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નીકળ્યા છે વિસ્તારમાં અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એ લોકોમાં એવું છે કે અમારા જ વિસ્તારમાંથી અમારા જ કોઈક લોકોને અહીંયા કેન્ડિડેચર માટે, ઉમેદવારી માટે તક મળી છે. એ માટે બધા જ ખુશ છે અને કાર્યકર્તાઓ બી બધાએ કમર કસી છે. આ વખતે કે પેનલ લાવીને છોડીશું. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલી ટર્મમાં વોર્ડ નંબર 13માં ભાજપની પૂરેપૂરી પેનલ જીતી શકી નહોતી. ત્યારે આ વખતે આખી પેનલને જીતાડવા માટે ઉમેદવારો સહિત ધારાસભ્ય પણ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે હવે આ પ્રચાર વોટ બેંકમાં ફેરવાશે કે કેમ એ હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.